અને કહેવાય કે આશરે 20 એકર જેટલી જમીન જે છે એમાં વાવેલી મગફળી છે એના પાકને નુકસાન થયું છે અને ખેડૂતોને આર્થિક જે બોજો છે, આર્થિક નુકસાન છે સહન કરવાનો વાળો આવી રહ્યો છે. અને તાત્કાલિક રીતે પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને પાણીને દૂર કરવામાં આવે ખેતરોમાંથી, કે જેનાથી જ્યાં વરાળ નીકળ્યો છે એટલે તડકો નીકળ્યો છે એનાથી ખેતરો ચોખ્ખા થાય અને ભેજ છે એ કંટ્રોલમાં આવે તો ખેડૂતો નવી વાવણી પણ કરી શકે અને પાકને નુકસાન માટે યોગ્ય વળતર મળે એના માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. તો શું કહી રહ્યા છે ખેડૂતો, આવો સાંભળીએ. ખેડૂતોની માંગ એવી છે કે રાજ્ય સરકારશ્રીમાં જાણ કરવા છતાં અને પંચાયતનો ઠરાવ કરવામાં આવેલા છતાં એમ કે કોઈ નિકાલ કરવામાં આવેલા નથી. આજ સુધી એનો કોઈ નિકાલ થયો નથી. તો હજુ પણ વરસાદ પડશે વધારે તો વધારે નુકસાન થયું છે ને કાલીપુરા ગાડીથી લવારીનો રોડ બિલકુલ બંધ થઈ જાય એવી પરિસ્થિતિ છે. દિવસ પહેલાં 7 ઇંચ વરસાદ થયો અને સીમનું પાણી આવીને લોકોના ખેતરો ડૂબ્યા. કુદરતી બધી ગામમાં કોઈ તકલીફ પડી નહીં અને ગરનાળું બ્લોકેજ હતું એ તૂટ્યું અને અત્યારે હાલ રસ્તો તૂટવાની તૈયારીમાં છે. જો રાજ્ય સરકાર ધ્યાન નહીં આપે તો અઠવાડિયામાં રસ્તો બ્લોક થઈ જશે. સાબરકાંઠા જિલ્લાનું પ્રાંતિજ તાલુકાનું કાલીપુરા ગામ કે જ્યાંના ખેડૂતો જ્યારે વરસાદ ન હોય ને પાણી ન હોય ત્યારે પાણી માટે વલખા મારતા હોય છે, તે જ ખેડૂતો હવે સામાન્ય વરસાદની અંદર પોતાના ખેતરમાં ભરાયેલા પાણી છે તે મોટર વડે બહાર કાઢી રહ્યા છે. આ દ્રશ્ય છે કે જ્યાં કાલીપુરા ગામ છે કે જ્યાં જે વરસાદી પાણીનો નિકાલ છે તે તંત્ર દ્વારા યોગ્ય કરવામાં નથી આવ્યો. આને લઈને ગ્રામ પંચાયતની અંદર ઠરાવ પણ કરવામાં આવ્યો છે અને આ સાથે જ રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આળસુ અધિકારીઓને બેવડી નીતિને પગલે આ જે ગામનું જે ગૌચર અને વિસ્તારોનું જે વરસાદી પાણીનો નિકાલ છે તે યોગ્ય ન કરવામાં આવતા હાલ આ જે 5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો અને 2 દિવસ અગાઉ ખાબકેલા વરસાદે આ ગામના આસપાસના જે ખેતરો છે તે ખેતરોમાં ભારે તારાજી સર્જી છે. મગફળી, કપાસ જે સહિતના જે પાકો છે તેનું વિપુલ પ્રમાણમાં અહીંયા વાવેતર છે તે થતું હોય છે. પરંતુ જે પ્રમાણે વરસાદી પાણી છે તે આ ખેતરોની અંદર ભરાયા હતા અને ઢીંચણસમા પાણી છે તે આ ખેતરોની અંદર ફરી વળતા હાલ ખેડૂતોએ જે પાકને જ્યારે પણ રવિ સિઝનની વાવણી થતી હોય છે ત્યારે આ જ પાકને ખેડૂતો દ્વારા જે મોટર થકી પાણી છે તે પૂરું પાડવામાં આવતું હોય છે. પરંતુ હવે આ ખેતરમાં ભરાયેલા પાણી છે તે જ પાણીને મોટર વડે બહાર કાઢવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. મોટાભાગના ખેડૂતો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આવનાર સમયની અંદર જો વધુ વરસાદ ખાબકે છે તો ગામના રહેણાંક વિસ્તારમાં પણ વરસાદી પાણી ઘૂસી જાય તે શક્યતાઓ વર્તાઈ રહી છે. અનેક રજૂઆતો કરવામાં આવી છે, તંત્રને પણ જગાડવાનો પ્રયાસ છે તે કરવામાં આવે છે, પરંતુ બેવડી નીતિ અને આળસુ નીતિને પગલે આ જે અધિકારીઓ છે તે ઓફિસમાં બેસીને સબ સલામતના જે દાવા કરી રહ્યા છે તે જ અધિકારીઓને ફરી એકવાર કાલીપુરા ગામના ખેડૂતો સહિત જે સ્થાનિકોએ એક ટકોર કરી છે કે સાહેબ આવો, સ્થળ મુલાકાત કરો અને જે પ્રકારેની સમસ્યા છે તે પ્રકારેની સમસ્યાનું સમાધાન કરો. જોવાનું એ રહે છે કે આવનાર દિવસોમાં પાણી મામલે કેવા અને કયા પ્રકારના આળસુ અધિકારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવે છે. ચિરાગ. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. પહેલાં જે મોટરથી પાણી ખેતરોમાં આવતું હતું, હવે એ મોટરનો ઉપયોગ થઈ રહ્યો છે ખેતરમાંથી પાણી ઉલેચવા માટેનો. તો કહેવાય ને કે આ વિપરીત અને વિચિત્ર પરિસ્થિતિમાં ખેડૂતો મુકાયા છે એવું આપણને લાગી રહ્યું છે. આગળ આપણે વાત કરીશું